નમસ્કાર દર્શક મિત્રો, આઈઆરસીપીસી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની જાની મકવાણા। કરતા પહેલા નજર કરી સાથે મુખ્ય સમાચાર પર। ભરૂચના પોપટી ખાડી નજીક 3 માળની મકાનની ઇમારત ધસી પડતા વાહનોને મોટું નુકસાન। ભરૂચ નગરપાલિકાનું જર્જરિત ઇમારતો મુદ્દે નોટિસ આપવાનું નાટક યથાવત। આમોદ ઢાઢર નદીમાં પૂરની સ્થિતિના પગલે ખેડૂતોની ચિંતા વધી। આજવામાંથી પાણી આવતા ઢાઢર નદી બે કાંઠે। ભરૂચ જિલ્લામાં નર્મદા નદીના વહેણ કાંઠા વિસ્તારોમાં લોકોના ઘરો સુધી પડી વળતા સ્મશાન પણ ડૂબ્યો। કાંઠા વિસ્તારના લોકો અન્ય સ્થળે ખસ્યા હોવાના અહેવાલ। નર્મદા નદીમાં સતત પાણીની આવક નોંધાઈ રહી છે અને નર્મદા નદીમાં પાણી છોડવાનું યથાવત રહ્યું છે। ત્યારે ભરતીના પાણી અને ડેમમાંથી છોડવામાં આવતા પાણીના કારણે ભરૂચ નજીકની જળ સપાટી 28 ફૂટે પહોંચી હતી। સતત પાણીની આવક થવાના કારણે કાંઠા વિસ્તારના લોકોની ચિંતા સતત બીજા દિવસે પણ યથાવત રહી હતી તો ઘણા ખેડૂતોના ખેતરોમાં પણ પાણી ફરી વળ્યા હોવાના પણ દ્રશ્યો જોવા મળ્યા હતા। ભરૂચથી વડોદરા તરફ જતા માર્ગ ઉપર મસ્ત મોટા ખાડાઓનું સામ્રાજ્ય સર્જાયું છે અને પુલોનું સમારકામ જરૂરી બન્યું છે, જેને લઈ ભરૂચના આગેવાન સામાજિક કાર્યકર નિકુંજ ભટ્ટ દ્વારા નેશનલ હાઈવે ઓથોરિટીને સંબોધિત એક પત્ર પણ લખ્યો હતો, જેમાં ભરૂચથી વડોદરાનો રસ્તો તેમજ પુલોનું સમારકામ 15 દિવસમાં કરી આપવા રજૂઆત કરી હતી અને જો 15 દિવસમાં સમારકામ નહીં થાય તો જળ અને અન્નનો ત્યાગ કરવાની પણ માહિતી આપી હતી, પરંતુ તંત્ર દ્વારા આજ સુધી કોઈ જ પ્રકારની કામગીરી ન કરતા ભરૂચ જિલ્લા કલેક્ટર તેમજ ભરૂચ જિલ્લા પોલીસ વડાને ઉપવાસ પર બેસવાની લેખિતમાં રજૂઆત કરી હતી, જેને લઈને આજ રોજ કલેક્ટર કચેરી બહાર પ્રતિક ઉપવાસ પર બેસી શાંતિપૂર્ણ રીતે જળ અને અન્નનો ત્યાગ કરવાની જાહેરાત કરી હતી, જેને ભરૂચ એ ડિવિઝન પોલીસ દ્વારા સામાજિક કાર્યકર નિકુંજ ભટ્ટને ડિટેન કર્યા હતા। જ્યારે જોવાનું એ રહ્યું કે તંત્ર હવે આવનારા દિવસમાં ભરૂચથી વડોદરા તરફ જતા માર્ગ ઉપર સમારકામ કરાવશે કે કેમ। જય ભારત સાથે જણાવવાનું કે હું નિકુંજ ભટ્ટ આજે અન્ન અને જળનો ત્યાગ કરીને હું કલેક્ટર ઓફિસ ખાતે ઉપવાસ પર બેઠો છું, કેમ કે મેં 15 દિવસ અગાઉ નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓને અલ્ટિમેટમ આપેલું હતું કે ભરૂચથી વડોદરાના રોડ રસ્તા 15 દિવસની અંદર સમારકામ ન થાય તો હું અન્ન અને જળનો ત્યાગ કરી ને ભરૂચ કલેક્ટર ઓફિસ ખાતે બેસી તે મેં મારું વચન આજે પૂર્ણ કરું છું અને હું 10 વાગ્યાથી અન્ન અને જળનો ત્યાગ કરીને ભરૂચ કલેક્ટર ખાતે બેઠો છું। આમોદનગરમાં અંદાજે 2.5 કરોડ રૂપિયાના પેકેજના ખર્ચે બની રહેલી સ્કૂલમાં ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર થતો હોવાના દ્રશ્યો જોવા મળ્યા છે। ખૂબ જ તકલાદી અને ગુણવત્તા વગરની કામગીરી થતા ભ્રષ્ટાચારના સ્થાનિકો આક્ષેપ કરી માટી સિમેન્ટ રેતી કપચી પાથરી લઈને લેવલ કર્યા વગર જ ઠોક કામ કરીને નબળી કામગીરી કરતા હોવાના બાળકોના ભવિષ્ય સામે ખિલવાડ કરતા હોવાના આક્ષેપ થયા છે। રાજકોટની એજન્સી દ્વારા 2.5 કરોડ રૂપિયાના પેકેજથી 2 થી 3 સ્કૂલ બનાવવા માટે આવી રહી છે, જેમાં આમોદનગરના ગોલવાડ પ્રાથમિક શાળા નંબર 3 વિસ્તારમાં બનતી મિશ્રણ શાળા નંબર 3ની સ્કૂલમાં ભ્રષ્ટાચારે માઝા મૂક્યો હોવાના આક્ષેપ થયા છે। ત્યારે સ્થાનિક સુપરવાઇઝર દ્વારા પણ ગોલ જવાબ આપવામાં આવે છે। જો ગુણવત્તાયુક્ત સ્કૂલ બનવામાં ન આવે ને ગમે ત્યારે ધસી પડે અને જો બાળકોના જીવનું જોખમ ઊભું થાય તો જવાબદાર કોણ તેવા સવાલો ઊભા થઈ ગયા છે। આમોદ વિસ્તારની ઢાઢર નદીમાં પાણીનો સ્તર સતત વધી રહ્યો છે। હાલ નદીની જળ સપાટી 99 ફૂટે પહોંચી ગઈ છે, જેના કારણે દાદાપોર, વાડિયા, કાકડિયા, માનસકપુરા જેવા ગામોના ખેતરોમાં નદીના પાણી ઘૂસી ગયા છે। ઢાઢર નદીના ધસમસતા પ્રવાહના અનેક પશુઓ ખેંચાઈ ગયા હોવાની માહિતી સામે આવી છે। તેમાં એક ભેંસનો મૃતદેહ ઢાઢર નદીના બ્રિજ નીચે ફસાયેલો જોવા મળ્યો છે। સતત વરસતા વરસાદ તથા ઢાઢર નદીના વધતા પ્રવાહને કારણે પૂરની પરિસ્થિતિ સર્જાતા તંત્ર દ્વારા અનેક ગામોને એલર્ટ કરાયા છે। ખેડૂતો માટે પણ હાલ પરિસ્થિતિ અત્યંત ચિંતાજનક બની ગઈ છે। કપાસ, તુવેર, મરચા અને રીંગણ જેવા પાકને મોટા પાયે નુકસાન થવાની શક્યતા વર્તાઈ રહી છે। આજવા સરોવરના 62 દરવાજા ખોલવા અને વિશ્વામિત્રી નદીનું પાણી ઢાઢર નદીમાં પ્રવેશતા નદીના પાણીમાં સતત વધારો નોંધાઈ ગયો છે। ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં પોપટી ખાડી નજીક 3 માળની ઇમારત ધસી પડી છે। 3 મકાન એક સાથે ધસી પડતા સ્થાનિકોમાં ભયનો માહોલ ઊભો થયો છે। જોકે નજીક પાર્ક કરેલા વાહનોને પણ મોટું નુકસાન થયું છે। વહેલી સવારે 3 માળનું મકાન ધસી પડતા સ્થાનિકોમાં ભયના માહોલ વચ્ચે ચિંતાનું મોજું ફરી વળ્યું છે। ભરૂચ નગરપાલિકાનું જર્જરિત ઇમારતો મુદ્દે નોટિસ આપવાનું નાટક જ રહી ગયું છે અને જ્યારે મોટી હોનારત સર્જાય ત્યારે જ મેદાનમાં ઉતરતા હોય છે। ગઈકાલે પાયોનિયર સ્કૂલ નજીક પણ એક ઇમારત ધસી પડ્યા બાદ પોપટી ખાડીમાં પણ મોટી 3 માળની ઇમારત ધસી પડી છે। જર્જરિત
જર્જરિત ઇમારતો હોવાના કારણે વરસાદમાં ધસી પડતી હોવાના આક્ષેપ થતા હોય છે, પરંતુ તંત્ર એટલે કે નગરપાલિકા દ્વારા માત્ર જર્જરિત ઇમારતોને વારંવાર નોટિસ આપી સંતોષ માનવામાં આવે છે, જેના કારણે કોઈ મોટી હોનારતની પણ રાહ જોઈ રહ્યા હોય તેવો આક્ષેપ થયો છે. ત્યારે 3 માળનું મકાન ધસી પડતા સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. ભરૂચમાં ગણેશ વિસર્જનને લઈ તંત્ર દ્વારા સુવ્યવસ્થિત તૈયારીઓ કરવામાં આવી છે. ભરૂચ નગર સેવા સદન દ્વારા શહેરના 3 સ્થળોએ કૃત્રિમ જળકુંડનું નિર્માણ કરાવવું છે. શક્તિનાથ નજીક જેબી મોદી પાર્ક, મક્તમપુર તથા જાડેશ્વર ગાયત્રી મંદિર પાસે આવેલા 3 કુંડોમાં આજે પવિત્ર નદીઓના જળથી વધામણા કરવામાં આવ્યા હતા. વિધિ પ્રસંગે ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, નગરપાલિકાના પ્રમુખ વિભૂતિબા યાદવ, ઉપપ્રમુખ અક્ષય પટેલ, જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ તથા મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોના હસ્તે ગંગા, નર્મદા, તાપી, મહીસાગર અને સરસ્વતી નદીના પવિત્ર જળથી પૂજન અર્ચન કરી કુંડોના વધામણા કરાયા બાદ વિધિવત ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન કરાયું હતું. અનંત ચૌદશના દિવસે ભરૂચ શહેરના દુંદાળા દેવ ગણેશજીને વિદાય લેતા વહેલી સવારથી જ ભક્તોએ ગણેશ પ્રતિમાઓ લઈને કુંડોમાં વિસર્જન કરવાનું શરૂ કર્યું હતું. આ અવસર પર ભક્તિભાવભર્યું વાતાવરણ સર્જાયું હતું અને અગલે બરસતું જલ્દી આના નાળાઓ વચ્ચે બાપાને વિદાય આપવામાં આવી હતી. ગણેશ સ્થાપનાના 10 દિવસ દરમિયાન શ્રદ્ધા ભક્તિથી આરતી, પૂજન અર્ચના અને વિવિધ ધાર્મિક કાર્યક્રમો થકી વિસ્તારની પ્રજામાં સદભાવના તેમજ એકતા ભાવ જોવા મળ્યો હતો. ભરૂચના પશ્ચિમ ભાગમાં આવેલા નૈના ચોક યુવક મંડળ થકી દર વર્ષે બાળકોના સ્વાંગીય વિકાસ માટે અનેક કાર્યક્રમો કરવામાં આવે છે. નૈના ચોક ચેરિટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ નૈના ચોક ઉત્સવ સમિતિ દ્વારા નૈના ચોકમાં ગણેશ સ્થાપના કરવામાં આવેલ છે, જ્યાં 2 સપ્ટેમ્બરના રોજ રાત્રે 9 કલાકે ધોરણ 5 થી 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીનીઓના માનસિક વિકાસ માટે ભણતર સાથે ગણતરના લક્ષ્ય સાથે જનરલ નોલેજની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માટે 100 જેટલી જનરલ નોલેજની પુસ્તિકા બનાવવામાં આવેલી હતી. આ પુસ્તિકામાં 300 જેટલા પ્રશ્નો બનાવવામાં આવ્યા હતા. સમસ્ત વેજલપુરના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આ સ્પર્ધામાં ભાગ લઈ શકે તેવા બેનરો તથા પોસ્ટરો થકી આહ્વાન કરવામાં આવ્યા હતા. 51 જેટલા પરિસ્પર્ધીઓએ સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમ થકી વેજલપુર નૈના ચોક ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યોને અને ટ્રસ્ટીઓને સ્થાનિક પ્રજાએ પણ અભિનંદન પાઠવ્યા હતા. આ સ્પર્ધામાં 51 છાત્રોએ ભાગ લીધો હતો. ધોરણ 5 થી 8માં 1 થી 3 નંબરના ઇનામ જાહેર કરાયા હતા, જ્યારે ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓને પણ ઇનામ એનાયત સાથે 46 છાત્રોને પ્રોત્સાહિત ઇનામ એનાયત કરી તેઓનું મનોબળ વધારવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા અને સંપૂર્ણ કાર્યક્રમનું આયોજન નૈના ચોક યુવક મંડળ દ્વારા કરાયું હતું. સરદાર સરોવર ડેમમાંથી પાણીનો પ્રવાહ છોડવામાં આવી રહ્યો છે, જેના પગલે નર્મદા નદી 2 કાંઠે વહેતી થવા સાથે અનેક કાંઠા વિસ્તારોમાંથી પાણી ધીરે ધીરે પ્રવેશી ગયા છે અને કાંઠા વિસ્તારોમાં પણ રહેતા લોકોનું સ્થળાંતર કરવા સાથે કાંઠા વિસ્તારના મકાનોમાં પણ નર્મદાના પાણી ફરી વળતા લોકોની હાલત કફોડી બની હતી. ભરૂચના ફુરજા નાળિયેરી બજાર નજીક નર્મદાના પાણી આવી પહોંચતા કાંઠા વિસ્તારના રહેણાંક વિસ્તારોમાં પણ પાણી ફરી વળ્યા હતા. ફુરજા બંદર નજીકની તરતી મસ્જિદથી માંડી કુક્કડવાડા સુધી નર્મદા નદીના કાંઠા વિસ્તારોમાં પાણી પહોંચી જતા અનેક મકાનોમાં પાણી ફરી વળ્યા હતા. સાથે વેજલપુરના બહુચરાજી ઓવાડા નજીક વૈકુંઠ સ્મશાન પણ આવેલું છે અને આ સ્મશાન પણ નર્મદાના પાણીમાં ડૂબી જવાના કારણે સ્થાનિકોની ચિંતા મુકાઈ ગયા હતા અને કોઈનું અવસાન થાય તો તેના અંતિમ સંસ્કાર કેવી રીતે કરવા તે ગંભીર પ્રશ્ન ઊભો થયો છે. બામણિયા ઓવાડા નજીક પણ મોટા પ્રમાણમાં નર્મદાના પાણી આવી પહોંચતા લોકોની હાલત ગંભીર બની ગઈ છે. સાથે રિવરફ્રન્ટની કામગીરી ચાલી રહી છે અને બહુચરાજી ઓવાડાથી માંડી કુકરવાડા સુધી નર્મદા નદીના પટમાં મોટા પ્રમાણમાં માટીનો મોટો પાળો ઊભો કરવામાં આવ્યો છે, જેના કારણે નર્મદાના વહેણ પણ રોકાઈ રહેતા લોકોના ઘરોમાં પાણી ફરી વળ્યા હોવાના અહેવાલો સામે આવ્યા છે. નર્મદા નદીમાં પાણીનો પ્રવાહ વધવાના કારણે માછીમારોની રોજગારી પણ છીનવાઈ ગઈ છે અને નર્મદા નદી 2 કાંઠે વહેતી થવા સાથે માછીવાડ વિસ્તારમાં પણ નર્મદા નદીના ઓવારે પણ મોટા પ્રમાણમાં માછીમારોની બોટોને લંગાડી દેવામાં આવી છે. ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના વટાળિયા ગામ પાસે સુગર ફેક્ટરીની સામે આવેલા ફાર્મ હાઉસમાંથી જુગાર ઝડપાયો છે. કોંગ્રેસના ઝઘડિયાના વિધાનસભા ઉમેદવાર રહી ચૂકેલા ફતેહસિંહ વસાવા સહિત 6 જુગારીઓને દબોચી લેવાયા છે. ભરૂચ એલસીબીએ 10.88 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. ઝડપાયેલા જુગારીઓમાં ફતેહસિંહ ચીમનભાઈ વસાવા, મુકેશ શંકરભાઈ તથા જસપાલસિંહ, નેહાલસિંહ તથા સિકલીગર
મેહુલ કુમાર ભૂરા પ્રસાદ દવેર સહિતના 6 જુગારીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. નર્મદા નદીમાં સતત પાણીની આવક થવાના કારણે 3 ભેંસો ફસાઈ ગઈ હતી. નર્મદા નદીના વહેણ આવી જતા એક તરફ ઊભેલી 3 ભેંસો અને ફાયર ફાઇટરોએ રેસ્ક્યુ કર્યું હતું. શાંતિવન સ્મશાનની દિવાલ નજીક ઢગલા ઉપર ઊભેલી 3 ભેંસોનું ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. નર્મદા નદીમાં સતત પાણીની આવક થતાં પૂરની પરિસ્થિતિ વચ્ચે ફસાયેલી ભેંસોને બચાવી લેવાઈ હતી. મારું નામ વંશહરસિંહ ધીરુભાઈ છે. ભરૂચ નગરપાલિકામાં ફાયરમેનની ફરજ બજાવું છું. આજ રોજ અમને સાંજના સમયે ધર્મેશભાઈ સામાજિક કાર્યકર્તાનો કોલ આવેલો કે દશા સમિત સ્મશાન આગળ 3 ભેંસો છે તે પાણીમાં ફસાયેલી છે, તેને રેસ્ક્યુ કરવા માટે આવો. તો કોલ આવતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને જોયેલું અને દશા સમિત સ્મશાન આગળથી અમે 3 ભેંસોનું રેસ્ક્યુ કરેલું. આજના મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચના પોપટી ખાડી નજીક 3 માળની મકાનની ઇમારત ધસી પડતા વાહનોને મોટું નુકસાન. ભરૂચ નગરપાલિકાનું જર્જરિત ઇમારતો મુદ્દે નોટિસ આપવાનું નાટક યથાવત. આમોદ ઢાઢર નદીમાં પૂરની સ્થિતિના પગલે ખેડૂતોની ચિંતા વધી. આજવામાંથી પાણી આવતા ઢાઢર નદી 2 કાંઠે. ભરૂચ જિલ્લામાં નર્મદા નદીના વહેણ કાંઠા વિસ્તારોમાં લોકોના ઘરો સુધી પડી વળતા સ્મશાન પણ ડૂબ્યો. કાંઠા વિસ્તારના લોકો અન્ય સ્થળે ખસ્યા હોવાના અહેવાલ.